શિયાળાની ઠંડી સવાર હોય કે સાંજ હોય, આજે આપણે બનાવીશું સરસ મજાનો નાસ્તો. તો રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય. તો આજે આપણે બનાવીશું લીલા ચણાની વાનગી અને એકદમ સરસ ઝટપટ નાસ્તો. તો અહીં આપણે લીધા છે 1 કપ લીલા ચણા. લીલા ચણાને આરોગ્યનો ખજાનો પણ કહેવાય છે અને લીલા ચણા ખાવાથી આપણને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી, જેથી વજન ઉતારવામાં પણ હેલ્પફુલ થાય છે. તો આપણે લીલા ચણાને આ રીતે ચોપરમાં મૂકી દઈશું અને એને ચોપ કરી લઈશું. તો ચાલો ચોપ ચોપ ચોપ. ચોપરની જગ્યાએ તમે એને મરચાં કટર જે આવે છે મેન્યુઅલી એની અંદર પણ કરી શકો છો, અથવા તો મિક્સીની અંદર પણ આ રીતે દરદરા પીસી લેવાના. પણ મિશ્રણને આ જ રીતે દરદરું રાખવું, એને લીસું બનાવવાનું નહીં, એ ખાસ ધ્યાન રાખવું. હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું, એની અંદર ટ્રાન્સફર કરી લઈશું આપણા લીલા ચણાનો વાટેલો માવો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ વારાફરતી. તો સૌથી પહેલાં ઉમેરી લઈશું 5 કપ કેપ્સિકમ. બારીક સુધારેલા કેપ્સિકમ સાથે આપણે ઉમેરી લઈશું અડધો કપ લીલા કાંદા. જો કાંદા ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એની જગ્યાએ તમે કેબેજ કે કેરટ પણ ઉમેરી શકો છો. 2 ટેબલ સ્પૂન ફુદીનો ઉમેરી લીધો. 2 લીલા મરચાં બારીક સુધારીને આપણે લઈ લીધા છે અને 1 ટુકડો આદું લઈશું, એને આપણે છીણીને અંદર ઉમેરી લઈશું. તો આ રેસીપી ખૂબ જ હેલ્ધી બનવા જઈ રહી છે અને આપણે એમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરીને બનાવીશું, જેથી કરીને આપણા હાર્ટ માટે પણ ખૂબ જ હેલ્ધી બની રહેશે. અને અત્યારના આપણે જનરલી હેલ્થ કોન્શિયસ બની ગયા છે, એટલે તળેલું અવોઇડ કરતા હોઈએ છીએ. તો આ રેસીપી તમને ચોક્કસ ગમશે અને તમે ચોક્કસ ટ્રાય કરજો અને અમને કોમેન્ટ બોક્સમાં લખજો. ખૂબ જ હેલ્ધી રેસીપી છે, એની મારી ગેરંટી છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ. આદું પણ આપણે છીણીને અંદર ઉમેરી લીધું છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈએ લીંબુનો રસ, એ પણ 1 નાની ચમચી. અડધો કપ જેટલું આપણે પનીરને છીણીને લઈ લીધું છે. બધા જ મેઝરમેન્ટ હું મેઝર કપથી જ બતાવી રહી છું, જેથી કરીને દરેકના ઘરમાં મેઝર કપ તો હોય જ અને બનાવવામાં ખૂબ જ સરળ રહે. મેઝરમેન્ટ બિલકુલ પરફેક્ટ હશે તો રેસીપી ખૂબ જ સરસ બનશે. પનીરને પણ આપણે અંદર ઉમેરી લીધું છે અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હજુ એક ઇન્ગ્રેડિયન્ટ્સ, અને એ છે બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ. 1/3 કપ ચોખાનો લોટ મેં અહીંયા લીધો છે. તમને ગમે તો તમે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો. કોથમીર ઉમેરી લીધી 5 કપ જેટલી. ફરીથી આપણે સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો આપણે હાથનો ઉપયોગ કરીશું. હાથથી આપણે જે બનાવીએ અને એમાં જે મીઠાશ આવે એના જેવી મીઠાશ કોઈમાં પણ નથી હોતી. પણ હા, હાથ ધોઈને હાઇજીન કરેલા હોવા જરૂરી છે. તો આ રીતે આપણે હાથથી મિક્સ કરી લઈશું અને એનો સરસ ડો બનાવી લઈશું. પનીર બધા જાણે જ છે કે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જેટલું એ સ્વાદિષ્ટ છે એટલું હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. પનીરમાં પણ ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, ફોસ્ફરસ જેવા અનેક તત્વો રહેલા છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે. વાતોમાં ડો બંધાઈ ગયો છે, તો ચાલો હવે એની નાની નાની ટિક્કી બનાવી લઈએ. તો થોડોક મિશ્રણ આપણે આ રીતે હાથમાં લેવાનું છે અને એને તમે ગમે એ શેપમાં તમે એને વાળી શકો છો. હું અત્યારે જસ્ટ લાઈક ટિક્કી જેવા શેપમાં બનાવી રહી છું, જેથી કરીને હું એને થેપી દઈશ અને એની બોર્ડરને સરખી રીતે દબાવી દઈશ, જેથી કરીને ફાટે નહીં, અને એને થોડું પ્રેસ કરી લઈશ આ રીતે. તો આ રીતે આપણે ટિક્કી બનાવીને તૈયાર કરી દીધી છે અને બધા ડોમાંથી આપણે સેમ આ શેપમાં ટિક્કી બનાવીને તૈયાર કરી લઈશું. તો ચાલો, રેડી થઈ ગઈ છે ટિક્કી. લુકમાં કેટલી સરસ દેખાઈ રહી છે. શિયાળામાં હરિયાળી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂર છે, જેનાથી આપણા હેલ્થ માટે તો સારું છે જ અને આખા વર્ષની તંદુરસ્તી આપણે શિયાળામાં જ બનાવી લેવાની છે. તો ટિક્કી બની ગઈ છે અને હજુ આપણે આ રેસીપીને હેલ્ધી બનાવવા માટે એને આપણે શેકીશું, ફ્રાય નહીં કરીશું. પરંતુ જો તમને ફ્રાય કરવી ગમે અને તળીને ખાવું ગમે તો તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. પરંતુ હું અત્યારે ફક્ત 1 ચમચી તેલમાં આ રીતે મૂકી દઈશ અને ત્યારબાદ જરૂર પડે તો હું થોડું ઉપર બીજું 1 ચમચી જેટલું તેલ નાખીશ. બધી ટિક્કીને આપણે આ રીતે નોનસ્ટિક પેનમાં મૂકી દઈશું અને એને ધીમા તાપે, ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ધીમા તાપે જ કરવાની છે, કેમ કે આપણે જે લીલા ચણા લીધા છે તે એકદમ કાચા લીધા છે. એટલે જો ફાસ્ટ ફ્લેમ પર કરશો તો લીલા ચણા કાચા રહેશે અને આપણી ટિક્કી જે છે તે એકદમ લાલ થઈ જશે, તો એનો ટેસ્ટ પણ મજા નહીં આવે. તો
ખાસ ધ્યાન રાખવું ટેમ્પરેચરનું. ઉપરથી ફરીથી આપણે 1 ચમચી જેટલું તેલ સ્પ્રિંકલ કરી દીધું છે અને હવે આપણે એને ઢાંકી દઈશું અને ધીમા તાપે લગભગ 2 થી 3 મિનિટ થવા દઈશું અને ત્યારબાદ આપણે ચેક કરી લઈએ બેક સાઈડ કેવી થઈ છે. તો ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે આપણે એને પલટાવી દેવાની છે. બધી જ ટિક્કીને આપણે આ રીતે પલટાવી દઈશું અને ફરીથી એને પલટાવ્યા બાદ ઢાંકીને એને થવા દઈશું. તો બંને સાઈડ આ રીતે આપણે ક્રિસ્પી કરવાની છે. લીલા ચણાની ઘણી બધી રેસિપીઝ અમે ચેનલ પર મૂકી છે અને હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો. પલટાવીને ફરીથી આપણે ઢાંકીને થવા દીધું છે અને બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ તો ચેક કરીએ છીએ તો સરસ રીતે એ પણ બ્રાઉન થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો બંને સાઈડથી સરસ ક્રિસ્પી ગોલ્ડન કલર થઈ ગયો છે. તો હવે આપણે આ ટિક્કીને ટ્રાન્સફર કરી લઈશું એક પ્લેટમાં અને ત્યારબાદ બાકીની જે ટિક્કી છે તે પણ આપણે આ રીતે જ સેમ એને શેકી લઈશું જેથી કરીને ઓછા તેલમાં આપણે હેલ્ધી રેસિપી ખાઈ શકીએ. તો સેમ વે આપણે બાકીની ટિક્કીને પણ શેકવાની છે. તો ટિક્કીને આપણે મૂકી દઈએ નોનસ્ટિક પેન પર અને એ શેકાય ત્યાં સુધી આપણે બીજી સલાડની તૈયારી કરી લઈએ. તો આ ટિક્કી સાથે આપણે સરસ મજાનું એક સલાડ પણ બનાવવાનું છે જેથી કરીને ફ્રેન્ડ્સ ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર આ રેસિપી અને 2 ચમચી તેલમાં હેલ્ધી રેસિપી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં ગાજર અને કોબીને પતલા પતલા લાંબા કાપીને રેડી કરી દીધા છે. તો હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લઈએ. ત્યારબાદ લીંબુનો રસ લગભગ 5 ચમચી જેટલું, 1/8 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/8 ટીસ્પૂન જેટલો આપણે મરી પાવડર ઉમેરી લઈશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને આ જે સલાડ છે તે ટિક્કી સાથે ખાવાથી ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે ટિક્કી આપણી અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. ક્રિસ્પી ટિક્કી અને સાથે ક્રન્ચી સલાડ, એકદમ સરસ કોમ્બિનેશન. તો સલાડ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મૂવ થઈએ ટિક્કી સાઈડ કે ટિક્કી આપણી થઈ ગઈ છે કે નહીં. તો સલાડ બનાવતા બનાવતા આપણે એને પલટાવી પણ લીધી હતી અને બંને સાઈડ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું પ્લેટમાં જ્યાં આપણે બાકી ટિક્કી મૂકી છે તો તેની અંદર આપણે મૂકી દઈશું. તો જોઈ લઈએ ફ્રેન્ડ્સ કેટલી સરસ મજાની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરીશું. લુકમાં ખૂબ જ સરસ દેખાઈ રહી છે. તો આપણે ચેક કરી લઈએ કે આપણી ક્રિસ્પી સોફ્ટ ટિક્કી કેવી બનીને તૈયાર થઈ છે. ખૂબ જ ઝડપથી બનતી આ રેસિપી શિયાળાની સવાર હોય કે સાંજ હોય, આપણી પાસે જો ફોલેલા ચણા તૈયાર હોય તો આ રેસિપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક છે. તો સલાડ સાથે આપણે ટિક્કીને સર્વ કરી લીધું છે. સાથે આપણે ટોમેટો કેચઅપ સર્વ કરીશું. તમને જો ગમે તો તમારે ફુદીના અને કોથમીરની ચટણી સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. મેં ફુદીનો અંદર ટિક્કીમાં ઉમેર્યો છે એટલા માટે હું ફક્ત અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. આ ટિક્કીને તમે તળીને પણ બનાવી શકો છો અને આ જ ટિક્કીમાંથી તમે મુઠિયાને જેમ વાળી અને એને એ રીતે પણ તળીને બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરશો. સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરશો તો તમને દરેક નોટિફિકેશન મળી જશે અને તમે અમારી બધી રેસિપી જલ્દીથી જોઈ શકશો. તમારા કોમેન્ટ અમને લખો જેથી કરીને અમને ખબર પડે કે અમારી કેવી રેસિપી તમારા માટે બનાવવાની છે. તમને રેસિપી ગમી હોય તો તમને એમાં શું ગમ્યું અને તમે તમારા ઓપિનિયન પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે આ રેસિપીમાં શું વધારે ઉમેરવાથી કે શું આમાંથી માઇનસ કરવાથી રેસિપીને આપણે હજુ પણ વધારે ઇનોવેટિવ બનાવી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ સુપર સહેલિયા. સી યુ અગેન. થેન્ક યુ.